દેખ પકા હા ભાઈ ગામમાં આટો મારે બહુ દિવસ થઈ ગયા બરાબર મારી ઈચ્છા પણ એમ છે કે હવે ગામમાં આટો મારી દે મારી આવીએ ભાઈ પણ મારવા જશું ક્યાં ગામડામાં ગામડામાં તો ખરા પણ કોના ત્યાં જઈશું કઈ જગ્યાએ જશું આપણે કોઈ બી ગલ્લા વલ્લા જોડે ભૂખ તો લાગી છે લા, ભૂખ તો મને લાગે છે ભૂખ ખાવા મારે જવું પડે થોડો નાસ્તો કરી લઈએ તો કેમ સારું સારું રહે તો પછી તો ઉતાવળ મેં કરતો ને કહો અમે તારું મોઢું છે ને હા એ મોયડી જેવું તો લાગે જ છે પછી મને ગુસ્સો ના દેવાનું એવું નહીં થાય ભાઈ નહીં થાય ને? નહીં થાય તો ચાલો ગામમાં શેર કરી આવીએ આપણે બરોબર લાવો બીડી લાવો અડીકા લાવો લાવો અડીકા લાવો બીજું ક્યાં ગયો છે બહાર ગયેલો કાંતિ ગયો છે હા કામથી ભૂરા ભંગારી ચલો એ ભાઈ પૈસા પહેલા પૈસા વસ્તુના પૈસા પૈસા તો હાલવા જ પડી ને. ભૂરા ભંગારી ઓળખે છે તું ના ઓળખે તો મને ના આ એરિયામાં મોટા મોટા રાજકીય નેતા છે ને હા એ મારા અંદરમાં આવે હા બધું તમારું છે તે લઈ જાઓ બધું દુકાને બીજી વાર દાદાગીરી કરીને આ મારો માણસ છે કોઈ બી વસ્તુ લઈને આપ લેવા આવે ને એને ના નહીં પડતા હા આ વસ્તુ આખી દુકાને તમારી લઈ જાઓ તે કોઈ પૈસા નહીં વાર માંગો. તો ના વાર ના નહીં ના 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 સમજો હા હા ચાલ હવે કઈ વિચાર કરવું પડશે મારે હા, ભૂરાભાઈ. પૈસા છે નહીં મોટું કરવું પડશે મોટું પણ કરશું શું હવે હપ્તા વસૂલી જ કરવી પડશે એના સિવાય આપણી પાસે કોઈ ધંધો છે નહીં બીજો અત્યારે બરોબર બરોબર અને તું મારા જોડે ડોન બનવા તો આવ્યો છે તો તું એ પણ આમ કંઈક કરી બતાવ એમને ખાલી હા હા કરે એ ના ચાલે અરે હા હા અહીંયા આપણો આ એરિયા નવો છે હા અને આ એરિયામાં આપણે ધાક જમાવાની છે તમે તો હવે પેલા 20,000 રૂપિયા ચોરીમાં પકડાઈ ગયા હતા એટલે ચોરી વાત અલગ છે એ તો હું કાલે જાણી જોઈને જેલમાં ગયો છું તને ખબર છે એના માટે તો મારા પેલા મોટા મોટા ડોન હોય ને હા હા એ મારી ના નાખે એટલા માટે પોલીસે જ મને જેલમાં કાઢે આપણે હવે ઓળખાણ બનાવવી પડશે ને ઓળખાણ બનાવી પડે એના માટે એક ઓળખાણ આ નવો એરિયા પડે છે આપણા માટે હા તો આ નવા એરિયામાં ઓળખાણ બનાવવા માટે આપણે શું કરવાનું છે તને ખબર છે હા તો હપ્તા ઉઘરાવાનું ચાલુ કરવું ચાલુ પડશે કરી દઈએ ભાઈ બરાબર હા હા હપ્તા ઉઘરાવશું તો જ આપણી નવી ઓળખાણ પડશે થશે પણ એના માટે કરશું શું હવે આપણે એ તો બતાવો વિચારીએ શું પણ મને એક જોરદાર વિચાર આવે પૂરા ભંગારી ભાઈ બોલ જલ્દી બોલ શું વિચાર આવ્યો આપણે ઘરે જઈને બંદૂકથી પ્રચાર કરીએ તો હું ચૂંટણી લડવા ઉભા છીએ આપણે કે ડોન બનવા આવ્યા છીએ પણ શરમ જો એ રીતનો નથી આપણે બંદૂક બતાવી લોકોને બીવડાવવાના ચાલ બીજું કોઈ આઈડિયા હોય તો બતાવ મને તમે મગજ છે કે નહીં તારા પાસે કોઈ ઓળખાણ વાળો એવો હોય આપણે જલ્દી હાઈલાઇટ કરતો હોય ને એવા મારે તો કોન્ટેક્ટ હોય તો ફોન કરીને બોલાય જલ્દી બોલાવો છે કોઈ તારા ઓળખાણમાં હા ઓળખું એક જણ બોલાય જલ્દી ફોન કરીને બીડી આપ પેલા મને તું જો ભાઈ ફોન કર જલ્દી બીડી લાય પેટી બીડી લાય પૂરા ભાઈ તમારા ફોન આવશે મારે તો બેલેન્સ તૂટી ગયું તમારો ફોન આલો મારે બેલેન્સ પટી ગયું શું રાખે છે ગધેડા તું લે લગા એમાંથી જલ્દી હા બોલો હા ભાઈ પ્રચાર કરવાનો છે ચાલો પ્રચાર કરવાનો લૂંટનો લૂંટનો
લોટ એટલે શું? ગધેડા ખબર પડે છે લૂંટનો લોટ તો કે લોટનો પણ લાવી દે તો પછી શું કરે તું લે વાત કર કે લોટનો પ્રચાર કરો છું કર હા બોલો. હા ભાઈ બોલો બોલો. લોટનો પ્રચાર કરવો છે. લોટનો. હા શેના લોટનો? વાન આ તો માથા પર યાર તું કેવો માણસ છે લોટનો પ્રચાર કરવા બોલાય ભાઈ લોટનો પ્રચાર કરવો છે. લોટનો પ્રચાર હા એટલે લોટ એટલે શું? એલા હા સાહેબ હા બોલો. ગામડે ચેનલ માંથી બોલો છો હાજી હાજી ગામડિયામાંથી બોલું. હા તો એક પ્રચાર કરવાનો છે મારે બરાબર. શાનો નવી- પ્રચાર કરવાનો છે? એક નવી ઓળખાણ ઊભી કરવી છે મારે અચ્છા બરોબર આ એરિયામાં અમે નવા છીએ બરાબર તો તમે હું એડ્રેસ મોકલું બરાબર. વોટ્સઅપ કરું છું એની ઉપર આવી જાઓ તમે આ તો એડ્રેસ મોકલો મારા નંબર પર. બરાબર. વોટ્સઅપ કરો તમે અને લોકેશન મોકલો એટલે હું ત્યાં પહોંચી જાઉં. બરાબર. ઠીક છે ઓકે. ચાલો કચેડા આટલું બોલતા ત્યાર તો માથા પડે તો આમ હલો. હા હા ભૂરાભાઈ તમારે લોકેશન પર આવી ગયો છું. તો આમાં ગેટ દેખાય છે હા ગેટ દેખાય છે મને. એના અંદર આવી જાઉં ના 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 એ અંદર નથી આવવાનું તો કઈ બાજુ આવું? ડાબી સાઈડ બાજુ જુઓ આ ડાબી બાજુ. હા તો એ બાજુ સીધે સીધા આવી જાઓ આ ખંડેર દેખાય એ બાજુ. હા એ બાજુ ચલો એ બાજુ આવું. ઓકે ઓકે. પેલા ભૂરાભાઈ લોટ વાળાનું ઘર ચો છે? લૂંટવાળા નહીં લૂંટવાળા છે ભાઈ તો આવ ભા લોટ વાળા છે? હા ના લોટ વાળા. આ લૂંટવાળા છે આ તો લૂંટવાળા છે. હા તો એમને બોલાયા છે ને અમને. હા રે આવ ભા હા એમનું ઇન્ટરવ્યુ હતું. હા જાહેરાત કરવાની હતી કઈ. હા ભાઈ ભાઈ બોલો ભૂરાભાઈ. આપણે એક જાહેરાત કરવાની છે ભૂરાભાઈ લોટ વાળા. ભૂરાભાઈ લોટવાળા નહીં ભૂરાભાઈ લૂંટવાળા ભૂરાભાઈ લૂંટ વાળા. આ પંથકમાં નવા પડીએ છે અમે અમારી ધાક જમાવવા માટે અમે પણ લૂંટ વાળાની જાહેરાત નથી કરતા. અમે તો પ્રચાર કરવાનો છે અમારો લોટ વાળાની પ્રચાર કરીએ છીએ. લૂંટ વાળાની નથી કરતા. જેટલું બોલું ને એટલું જ કરવાનું છે ઓકે ઓકે કરી દેશું બધું કરી દેશું. ચલો ડાયાભાઈ ચલો આપણે ભૂરાભાઈ નું ઇન્ટરવ્યુ લઈ લઈએ. બરાબર. તો કેમેરો સ્ટાર્ટ કરો તમે. તો નમસ્કાર દોસ્તો, અમારી ગામડિયા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભૂરાભાઈને પ્રચાર કરવાનો છે તો અમારી ગામડિયા ચેનલમાંથી ભૂરાભાઈ પ્રચાર કરશે. એમને જે પ્રચાર કરવો હોય એ એમના મોઢેથી બોલશે. તો ભૂરાભાઈ. હા તો લૂંટફાટ ચોરી ડકેતી ગુંડાગર્દી કોઈનો હાથ પગ ભાગવા હોય કોઈનું માથું ફોડવું હોય કોઈ બી પ્રકારનો ગુનો કરવો હોય તો અમે વ્યાજબી ભાવે શીખવાડી લેશું અને કોકના હાથ પગે તોડી દઈએ છીએ. હાથ પગ પણ તોડવાનો અલગ અલગ ભાવ લે છે જે રીતનો ગુનો એ રીતનો ભાવ બરાબર અને અમે બેંકે લૂંટીએ છીએ. બેંકે લૂંટતા શીખવાડીશું અમે બી લૂંટીએ છીએ અને કોને કેવી રીતના અને લૂંટવી એ પ્રચારમાં- પણ શીખવાડીશું પ્રચારમાં રૂપિયા ડબલ લઈએ છીએ. પ્રચાર ચૂંટણી પ્રચાર પણ કોઈને કરાવવો હોય હમ તો એના માટે પણ અમારી જોડે માણસો તૈયાર જ છે હમ. 100 200 300 જેને જેટલા પણ માણસો જોઈતા હોય ને એ અમારી પાસે અવેલેબલ છે અચ્છા બરાબર બરાબર. તો જે પણ ભાઈને અમારી થ્રુ કામ કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે ઓકે. તો ભૂરાભાઈ એમના ધંધા વિશે એમના જે પણ કાર્યક્રમ કરે છે જે 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 એવાના જીવનમાં જે લોકોને જે અલગ અલગ તરીકા બતાવે છે તો આટલે એમનું અમે ઇન્ટરવ્યૂ પૂરું કરીએ છીએ. તો દરેકનો ભૂરાભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બોલો. પ્રચારના પૈસા અરે પૈસા નથી લેવા હેડો હતી. હવે આપણે એક કામ કરીએ. આપણે છે ને આ ઇન્ટરવ્યુ લીધું છે ને ઇન્ટરવ્યુ પોલીસ સ્ટેશનમાં આપી. હા તો મેં વિડીયો ઉતાર્યો છે અંદર. હા એ હા, એ વિડીયો તો બરોબર. તમારા પાસે ઉતરાયો છે ને હા, આપણે બરોબર. પોલીસ સ્ટેશનમાં આલી દઈએ. હા, નકર બરોબર. આવા વિડીયો લોકોને ઉતાર. આપણે આવા લોકોને છે ને હા. આવા લોકોને જતા ના કરાય. ના, કારણ કે સાચી વાત. આવા લોકો છે ને ના, ના, સાચી વાત આપણા છે. દેશની સંસ્કૃતિ બગાડે. બરાબર. બીજા નંબરમાં કે બીજા લોકોને બગાડે અને બીજા લોકોને નુકસાન કરે બરબાદ અને કરે, બીજા સાચી લોકોને બરબાદ કરે. એના પહેલા આપણે આ લોકોને
પૂરા કરી દઈએ કારણ કે બરોબર. પોલીસ સ્ટેશન સિવાય એમનું કોઈ ઉદ્ધાર નહીં સાચી કારણ કે હાલ ના, ના, politician આ જરૂર. નવા ગુંડા છે હા, હા, હા. નવા ગુંડા છે ને જો આપણે હા. પોલીસ સ્ટેશનમાં નહીં આલીએ ને હા. તો અરે મોટા ડોન એક દિવસ થાય ને તો હા, હા. ઘણું મોટું નુકસાન કરાવશે સત્ય વસ્તુ. એટલે આપણે એક જ કામ કરીએ હવે સીધું પોલીસ પોલિટિશિયન માં આપી દઈએ જાણે આપી દઈએ વિડીયો ઉતાર્યો ચાલો પકા હવે તો પ્રચાર કરાવી નાખ્યો ને આપણે હવે તો આ પંથકમાં બૂમ પડાય ને કે બૂમ વાહ વાહ, ભંગારી વાહ નાચ બૂમ પડાઈએ ભાઈ ચાલ ઉભો રાવ તો અંતિથી ઉભો રાવ હલો ભૂરા ભંગારી બોલો હા આપણે એક મેટર હતી હા તો બતાવો ને યાર મેટર શું તો બતાવો ને તમે આપણે 15 લાખની ઉઘરાણી છે એ પટાવવાની છે ક્યાં મળશો તમે ઓફિસ ઉપર આવી જાઓ પણ પૈસા થશે હા મળી જશે 5 લાખ રૂપિયા ફાઇનલ ફાઇનલ તો આવી જાઓ ભાઈ અડ્ડા ઉપર હા ઠીક સાહેબજી હો હા ભૂરા ભંગારી તમે જ હા હું મેટર પટાવવાની છે હા ફોન તમારો જ આવ્યો હતો ને હા મારો જ આવે તો હા તો બોલો શું પ્રોબ્લેમ છે આપણો 15 લાખની મેટર છે બરાબર છે એટલે તમે પટાઈ તો શકશો કે કામ થઈ જશે તમારું ડોન્ટ વરી ઓકે હું અમારો સાહેબ છે એમને વાત કરી હતી બરાબર ભલ ભલા ભાઈ આ બંદૂક આગળ ભલ ભલા ઝૂકી જતા હોય છે સાહેબ તમારા 15,000 રૂપિયા કાઢવા ચેનલની જે હતી ને ન્યૂઝ એ ઓકે જ છે આવી જાઓ હા હા ઓકે આવી જાઓ હાલ હાજર જ છે તમારા 15,000 રૂપિયા છે ને ચપટી વગાડતો નીકાળી દઉં ઘોડો 15,000 નથી યાર 15 લાખ રૂપિયા છે ઓ યાર ભૂલી ગયો હું મેટર 15 લાખ ની યાર 15,000 ની જ પટાવો તો ઓ, શું ના બોલવામાં મિસ્ટેક થઈ જાય તો બરાબર છે કેજો બહુ મોટો કેસ છે 15 લાખ છે ને હમ તો 5 લાખ રૂપિયા થશે ભાઈ ઓકે ઓકે મળી જશે તો તમારું કામ પણ થઈ જશે ઓકે ઓકે સાહેબ વાત સાચી છે હથિયાર બંદૂકો લઈને જ બેઠા છે ચાલો આજ પેલા કદી કોમ કરેલું છે કે પછી પેકો જ છો અરે આવો તો કેટલોય કામ કરી નાખ્યો મર્ડર ચોરી લૂંટફાટ અપહરણ ઓહો કિડનેપર ઓહો માથો ફોડવો અચ્છા બેંક લૂંટવી હા આ અમારો ધંધો જ છે પહેલેથી 4-5 તો મર્ડર છે આ ભાઈના નામે તો જ મળે મેં તો મોરડીએ જ કર્યો છે તમારો પાર્ટનર છે વાહ વાહ લાગે છે યાર હે બોડીગાર્ડ તો પછી હવે બોલો તમારું શું કામ કરાવવું છે આપણા કોમ 15 લાખ ની વાત એટલે હા ભાઈ તો આવી ગયેલા છે આ તો આ ઘરાક લઈને હું પોતે જ આવ્યો છું એમ હા હા તો થઈ જશે તમારું કામ પણ 5 લાખ રૂપિયા બોલો હા એ તો વાત અમને કેટલા આપશો? બાકી છે અરે તમને પણ લાખ રૂપિયા આપી દેશું યાર હા તો અમને એ લાખ રૂપિયા આપી દેજો મફતમાં કોઈના જોડે કામ નથી કરાવ્યું બ્રાન્ડ બનવા છે. આવું બંદૂક છે ઓહો, હે બંદૂક છે હે હમ. તું મને ઓળખતો નથી હું કોણ છું આ પંથકનો ડોન છું ભૂરો ભંગારી તું મને ઓળખી હતી ના ગુજરાત પોલીસ પકડ ક્યાં જાય છે બોડી તો જબરી બનાવી છે તમે તો ક્યાં જીમમાં છો ચાલ ચાલ સાહેબ બોલતો નહીં સાહેબ ચાલ સાહેબ બોલતો નહીં અમે તો ખાલી મજાક કરતા હતા ચલો સાહેબ આ તો યુટ્યુબ ઉપર ફેમસ થવા માટે અમે મજાક તારું યુટ્યુબ ને બધું નીકાળીએ ચલો આવું પણ નહીં જાય ભૂલ નહીં કરી આવતી તેને યુટ્યુબ માં તમે હતા આ સાહેબ આ સોશિયલ મીડિયા પર બધા તારી famous સોશિયલ હોય. મીડિયા આ સોશિયલ મીડિયા છે હવે આ તો નકલી છે સાહેબ હે
તારી નકલી બધી હવે તું પોલીસ સ્ટેશનમાં થશે આજ પછી આવું કદી ના કરે. આ તો ચાલ સાહેબ, ચાલ કે બીજો લાફો મારવો પડશે YouTube ઉપર ફેમસ થવા ચાલો. માટે આવું બધું મેં કર્યું છે સાહેબ. ભૂલ થઈ ગઈ, હવે આજ પછી નહીં કરીએ. ચલો ચલો સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ, છોડી દો કે સાહેબ. નમસ્કાર મિત્રો, ફરીથી એકવાર ગામડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જે અમે રિપોર્ટિંગ કરવા આવ્યા છીએ એ એક ફેક રિપોર્ટિંગ છે, કારણ કે જે લોકો અલગ માર્ગ પર ચાલતા હતા એ ખાલી સોશિયલ મીડિયા માટે ચાલતા હતા, કારણ કે એમને ફેમસ થવું હતું. એમને ફેમસ થવા માટે એ લોકો સોશિયલ મીડિયા માટે એ અલગ અલગ પેતરા કરતા હતા. તો આજે એમના જોડે જઈ અને આપણે એમને પૂછ્યું, ચલો તમે શાના માટે કરતા હતા? અમે તો મજૂરી કરીએ છીએ. આ તો એક સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે આવી રીતના વિડીયો બનાવીને અપલોડ કરતો તો કીધું કોઈ સારું લાગે એટલા માટે સાહેબ. એટલે અમારો તો કોઈ એવો ઈરાદો નહોતો કે કોઈને ઠેસ પહોંચે એવું કામ કરીએ કે બંદૂક બતાવીએ. બંદૂક અમે તો નકલી લાયા હતા. આ તો મેળામાંથી લાવીએ ને એ બંદૂક હતી. આ તો અમારી ભૂલ થઈ ગઈ સાહેબ. બીજી વાર અમે આવો વિડીયો બનાવીએ ને કદી સોશિયલ મીડિયામાં આવો બંદૂક વાળો વિડીયો આપણે કદી ના બનાવીએ. હવે અમારી ભૂલ થઈ ગઈ સાહેબ, અમને જવા દો. હવે તો નાના મોડા છે, મજૂરીઓ કરીએ છીએ. આવું અમને ખબર હતી કે આવી રીતના પોલીસ અમારું પાછળ પડશે. કોઈ પણ સોશિયલ મીડિયા પર તમારે કોઈ પણ કરવું હોય તો જોઈને વિચારીને કરવું પડે. પણ સાહેબ અમે કીધું એમને નકલી બંદૂક છે એટલે શું થાય? પણ અત્યારે દરેક લોકોમાં અલગ ઇફેક્ટ પડતી હોય છે, એનો ખરાબ મેસેજ જતો હોય છે. વાત તો તમે સાચી છે. ધ્યાન રાખી અને આ બધું કરો. વાત સોશિયલ સાચી છે મીડિયામાં સાહેબ, તો બહુ લોકો ફેમસ થાય છે, બહુ કમાય છે, પણ તમારે આ બધી વાતનું ધ્યાન રાખવું પડે. સાહેબ અમે તો મજૂરી કરતા પણ આ પક્કો મોલડી મુઠા જેવો રહ્યો ને કે અરજુ કે આપણે સારો વિડીયો બનાવીએ. તો તો પછી એ. કીધું હવે પકડો ચલો 2-4 દિવસ માટે જ લઈ જવા પડશે પોલીસ સ્ટેશન ચાલ જામીન બોલાવી દો સાહેબ, પકડો કાળા બજારની સજા દીએ. ના 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 કોઈ વિડીયો ના જોવાય ચલો માફી માંગી લઈએ અમે. પોલીસ અમે છીએ પ્રેસ રિપોર્ટર નથી ચલો સાહેબ ભૂલ થઈ ચાલ. ગઈ. સાહેબ સાહેબ ચાલ. સાહેબ, ચાલ સાહેબ આવું પણ નહીં થાય સાહેબ. સાહેબ ભૂલ એ ચાલ સાહેબ આજ પછી આવું ભૂલ નહીં કરી. આ તો અમે નકલી વિડીયો બનાવ્યો છે. ચાલ કે હવે ભેજામાં મારું આવું નહીં કરો સાહેબ. જવા દો સાહેબ. સાહેબ જવા દો સાહેબ. સાહેબ સાહેબ બસ ભૂલ થઈ ગઈ. મહિનામાં તો મોટો ડોન થઈ ગયો એટલે ભૂલ થઈ ગઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. હવે આજ પછી આવો વિડીયો આપણે સોશિયલ મીડિયામાં બનાવશું જ નહીં. આવું ભૂલ થઈ ગઈ, કદી ના બને સોશિયલ મીડિયામાં આવો દુકાન જેવો લાગે છે. બંદૂક વાળો વિડીયો અમે નહીં બનાવીએ. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન કરવા માટે હતો. હાલમાં હું વધારેમાં વધારે માણસો ઓના જેવા હોય પાતળા પાતળા તોય ખતરનાક ગુંડાઓના મોટા મોટા ડોન હોય એવા વિડીયો બનાવીને મેકી દે સોશિયલ મીડિયામાં. સાચી વાત છે. અમુક જાત પાતના મેકે, અમુક કોઈ પણ પ્રકારના મેકે, જાણો કે ખૂબ ખૂંખાર જ હોય પોતે. એટલે આ વિડીયો એટલા માટે જ મેકવામાં આવ્યો કે આનાથી કોઈ નુકસાન ના થાય આવનાર સમયમાં. અમુક હોય છે એવા વિડીયો કે જેનાથી કોઈ બી માણસનું દિમાગ ખરાબ થાય કે તો ઝઘડા થાય એવા વિડીયો હોય છે. આ એક મનોરંજન કરવા માટે જ વિડીયો હતો. એનાથી બધાને ખબર પડે કે આનંદ દાદાગીરી કરાય ના. સોશિયલ મીડિયા આખી દુનિયા દેખતી જ હોય છે, કોઈ ના દેખે એવું બનતું નહીં. અમુક નાના નાના 15 વર્ષના 17 વર્ષના, અમુક તો વળી 35 વર્ષના હોય પણ ડોન બનીને વિડીયો બનાવી છે. અમને ડુપ્લિકેટ બંદૂકથી જે બી બનાવ્યું આ વિડીયો ખાલી તમને દેખાડવા માટે જ હતું. ફક્ત ને ફક્ત આ મનોરંજન માટે જ વિડીયો બનાવ્યો હતો. આનાથી કોઈનું દિલ દુભાય એવું અમે કાર્ય કર્યું નહીં. કોઈનું દિલ દુભાય તો અમે બધા દિલથી માફી માગીએ છીએ. અને અમારે ગામડિયા ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક લાઈક, શેર શેર, કોમેન્ટ કરજો. કોમેન્ટ